ભાજપના પીઢ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આપણે હંમેશા કોઈકની અને કોઈકની ખેંચતા જોયા હશે કે પછી કોઈ પણ ભાજપની વાત હોય તો તેઓ હંમેશા નારાજના મૂડમાં દેખાયા હતા, પરંતુ આજે પહેલીવાર તેમને હસતા અને એ પણ કોઈકની પ્રશંસા કરતા દેખાઈ રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કર્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જો આપણા મુખ્યમંત્રીને કોઈ ગુસ્સો અપાવે તો હું એમને ઇનામ આપીશ। તેઓ હંમેશા હસતા જ નજરે પડે છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કંઈક જાદુ છે। નીતિન પટેલ હંમેશા કોઈકની અને કોઈકની ખેંચતા જ નજરે પડે છે। કોઈ પણ કાર્યક્રમ ભાજપના હોય તો તેઓ હંમેશા કોંગ્રેસને આડે હાથ લેતા નજરે પડે છે કે પછી કોઈ ભાજપના કોઈ નાના મોટા કાર્યકરોને ખેંચતા નજરે પડે છે, પરંતુ આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપૂર વખાણ કર્યા છે। પહેલા તો નીતિન પટેલને સાંભળીએ। સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કાર્યરત થઈ માનનીય ભૂપેન્દ્રભાઈને પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય, ખૂબ લોકપ્રિય તો છે જ। આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં। એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ। બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે। ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે। એમનામાં જાદુ છે। હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે। મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે, પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી। મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ, અને હડતાલ સમેટી ગઈ। આ જાદુ એમનામાં છે। આવો જાદુ વધતો રહે, ગુજરાત પ્રગતિ કરે, વિકાસ કરે અને ઉમિયા। પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ હવે સ્વીકારી લીધું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ છે। તેઓ હંમેશા હસતા નજરે પડે છે। તેમની પાસે કંઈક તો જાદુ છે। તેઓ હંમેશા હસતા રહે છે અને કોઈ પણ જો વાત હોય તો તેઓ હંમેશા આસાનીથી તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે। તેમની પાસે ડોક્ટરોએ જે હડતાલ કરી હતી તેમની સાથે વાતચીત કરવા માટે ગયા તો ડોક્ટરો પણ ખુશ હતા, તે પણ તેમણે વાત કરી અને એમની સાથે આજે નીતિન પટેલ છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે જો કોઈ પણ મુખ્યમંત્રીને ગુસ્સો અપાવશે તો હું તેમને ઇનામ આપીશ, પણ એવું બનવાનું નથી, કારણ કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનું જે તેમને બિરુદ આપવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક હવે નીતિન પટેલની સાથે બીજા બધા લોકો પણ સ્વીકારી રહ્યા છે। નીતિન પટેલે જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।